આજની જય, સર્વ સંતોની જય. આજે મોહન મહારાજની શ્રદ્ધાંજલિ નિમિત્તે એમના પરિવાર મેઘજીભાઈ અને એમના સર્વ ભાઈઓએ જ્યારે સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હોય ત્યારે જોકે મારે પછી જ બોલવાનું હતું, પણ ગુરુ મહારાજે કીધું કે બારોડજી બે શબ્દ બોલો સમયના અનુરૂપ, એટલે મરી તો બધાને એક દી જવાનું છે. લીમડીના રાજકવિ ઈકો ઓછો કરો. લીમડીના રાજકવિ શંકરદાનજી દેથા એવું લખે કે દાનવ માનવ અને દેવતાનું સુરા ભગતાન ચોથ ઈ સૌની માથે અંતે શંકર. આ પૃથ્વી ઉપર દાનવ આવ્યા એ પણ વયા ગયા, માનવ આવ્યા એ પણ વયા ગયા, અને દેવતાઓ પુરુષ આ ધરતી ઉપર આવ્યા ને એ પણ વયા ગયા. એક દી બધાને આ દેહે મૂકી અને જગતમાં જવાનું છે એ 100%ની વાત છે. પણ જીવન કેવું જીવીને ગયા એ મહત્વની બાબત છે. કબીર સાહેબ એક દોહામાં લખે કે જબ તું આવ્યો જગતમાં જગત હસે તુમ રોય, કરણી એસી કર ચલો કે તુમ હસો ને જગ રોય. આ જગતમાં બાપ તું હસતો હસતો વયો જા અને તારી વાહે માણસો પોક મૂકીને રડવા પડે. આવું જીવન જીવીને વયા ગયા હોય ને બાપ, એની જગતમાં કાંઈક નોંધ થાય. અને હકીકતમાં મનુષ્ય દેહ મળ્યો બાપ પરમાત્માનું ભજન કરવા માટે, ઈશ્વરનું સ્મરણ કરવા માટે અને સાચી વસ્તુની ઓળખાણ કરવા માટે. હા, તુલસીદાસજી રામાયણમાં એવું લખે કે દેવતાઓ કરતા પણ દુર્લભ જો મળ્યો હોય તો મને તમને માનવ શરીર મળ્યું. કાંક અહો ભાગ્ય મારા તમારા બડે ભાગ્ય માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સુરદલ્લભ ગ્રંથન હી ગાવા અને સાધન ધામ મોક્ષ કર દ્વારા. દેવતાઓ કરતા પણ દુર્લભ આ માનવ શરીર મળ્યું છે. અને આ નાભીએથી ઉપડ્યો એ પ્રાણ પાછો નાભીએ આવ્યો કે ન આવ્યો એનું કઈ નક્કી નથી બા. અને ઈશ્વરદાસજી હરિરસમાં એવું લખે કે આયુષ નિર્ધન અંજલિ ટપકત સુવાસો સુવાસ, પણ હરિભજન વિન જાત હે તારો ઔષરી ઈશ્વરદાસ. એક એક ઘડી બાપ હરિના ભજન વિના, પરમાત્માના સ્મરણ વિના, સાચી વસ્તુની ઓળખાણ વિના મારી તમારી એક એક ઘડી ખાલી જાય છે બાપ. પણ એવો કોઈ સંત મળી જાય, એવો કોઈ મહાપુરુષ મળી જાય અને સતાર બાપોએ કીધું કે મોંઘામાં મોંઘો મળ્યો, મોંઘો મનુષ્ય દે, મોંઘો શબ્દ વાપરે, મોંઘો મનુષ્ય દે ફરી ફરી મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે ભગવાન. પરમાત્માનું સ્મરણ કરવા માટે અને જન્મ અને મરણની જે ભેં કરી ગઈ છે એ ભેંમાંથી મુક્ત થવા માટે આ માનવ શરીર મળ્યું છે બાપ. પણ એવા કોઈ સંતો મળી જાય, એવા કોઈ મહાપુરુષ મળી જાય ને તો આ જન્મ અને મરણનો ફેરો છે ને ટળી જાય એવું છે. એટલે કબીર સાહેબની એક દોહો છે પ્રસિદ્ધ કે જા જગ મરને સે ડરે મેરે મન આનંદ, કબ મરું કબ પાવું પૂર્ણ પરમાનંદ. અજ્ઞાની લોકોને ખબર નથી કે કયા પડ્યા પછી આ હંસલો ક્યાં હમાવાનો છે. અને મને સદગુરુ રામાનંદજી મળ્યા, એ ગુરુની કૃપાથી મને બાપ ખબર છે કે કયા પડ્યા પછી આ હંસલો છે ને સાહેબમાં હમાવાનો છે ને એ મૃત્યુની ઘડી આવશે ને ત્યારે મારે આનંદનો દિવસ હશે. અને એટલે આ કહેવાનું હોય કે જા જગ મરને સે ડરે મેરે મન આનંદ. નગર ઘણા આ જગતમાં આવીને વયા ગયા બાપ. કંસ શિશુપાલ કૌરવો યાદવો ભીષ્મને દોણ જમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે કર્યો. ક્રમમાં કૃષ્ણ કુશળ કેવા હિમગીરી ભીત પર લખ્યો છે બેસલો, પાંડવો વન જતા શિર ધાર્યો, એ પ્રાચીના પીપળે ભીલનો બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળે એ ભગવાન કૃષ્ણના શરીરને પણ એક દી વિધાવવું પડ્યું. અને હું તમે ત્યાં જાવી શી બાપ હતો ને અનુભવ એને પણ એક દી વિધાવવું પડ્યું. ગીતા ગાય એને જ્ઞાન કર્યું કૃષ્ણએ કેવી કરી એ સાંભળ્યા એ શરીર મહાણે જોયા મેકરણ, એને પણ વી જવું પડ્યું. મારે ને તમારે રેડી પેલા બે જણા બાજતા હોય ને આમ લાકડીઓ ખેંચી હોય આમાં આમી, અને વૈશમાં એક કે ને કઈ ઉભો રહી જાય
ત્યાં ઓલાનો ભરમ ભાંગી જાય તરત જ. એટલે વાતની મજા એ છે, દોર જામ્યો હોય પણ સંતો અને મહાપુરુષોએ જે વાત કરી હવે આમ નામ રાખજો. એટલે હમણાં કીધું એમ ગંગા સતી માએ ભજનમાં પણ એવું કીધું બાપ કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો વ્યા જશે ને 21,600 ને કાળ ખાશે. રાત અને દિવસના મારા અને તમારા બાપ 21,600 વાજા ચાલે, પણ હરિના ભજનમાં જે ઘડી ગઈ, પરમાત્માના નામમાં જે ઘડી ગઈ, સંતોના સાન્નિધ્યની અંદર જે ઘડી ગઈ ને એ ઘડી મહત્વની. અને એટલે તુલસીદાસજી રામાયણમાં એનો પુરાવો આપ્યા ભજનની કડીનો જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કાંઈ, પણ જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ફલ જોય. જીવન એ અવિચળ નહીં, જોબન અવિચળ નહીં, આ શરીર ક્યારે પડી જાય. અને લોક જીવનની સરવાણીમાં એવું લખવામાં આવે કે જોબનિયું આજ આવ્યું ને કાલ જશે, જોબનિયું કાલ જાતું રહેશે, ક્યારે પડી જાય એનું નક્કી નહીં. જીવન જોબન રાજધન, રાજા પાસે ધન હોય અને એટલું ધન તમારી પાસે હોય અને કુદરતની એક ઠપાટ અવળી વાગે અને એ વયું જાય ક્યારે નક્કી નહીં. કોરોના કાળમાં મને તમને ખબર છે 25 લાખની દવા થઈ અમારે બોટાદની અંદર, તોય માણસ ન જીવ્યા. હે એટલે ક્યારે કુદરતની એવી ઠપાટ વાગે ને એ વયું જાય એનું નક્કી નહીં. તો કે અવિચળ વસ્તુ હું કે જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કાંઈ, તો કે જો ઘડી જાય સત્સંગમાં જીવન કા ફલ જોય. જે ઘડી સત્સંગમાં ગઈ, જે ઘડી સદગુરુના સાનિધ્યની અંદર ગઈ, જે ઘડી સંતોના બાપ ચરણોની અંદર ગઈ, એ ઘડી મહત્વની છે. અને આ મનુષ્ય જે મળ્યો કે ન મળ્યો એનું પાછું નક્કી નથી. એટલે આ જે શરીર મળ્યું છે, આ મનુષ્ય દેહ મળ્યો છે, લાવ લઈ લો લીલા ખડા, સુકાતા લાગે નહીં વાર, ધન જોબન અને પરણલો એને જાતા નો લાગે વાર. આ ક્યારે વ્યુ જાય એનું કાંઈ નક્કી નથી. એટલે સંતો અને મહાપુરુષની હાજરી છે ત્યારે હું એમ કહું કે જાગર નહીં હરિકથા કીર્તન, સંત નહીં નિજમાન, વાઘર જમ ડેરા દીએ અને હાંજ પડે શમશાન. જેના ઘરે હરિનું કીર્તન ન થયું હોય, જેના ઘરે સદગુરુના 52 પગલા ન થયા હોય, જે જીવાતમાં ગયો હોય એની પાછળ પરમાત્માની કાંઈ વાતું ન થઈ હોય, એ ઘર અશુદ્ધ શમશાન જેવું છે. એવું સંતો અને મહાપુરુષનું કહેવું છે, મારું કહેવું નહીં. કે જાગર નહીં હરિકથા કીર્તન, સંત નહીં નિજમાન, વાઘર જમ ડેરા દીએ સાંજ પડે શમશાન. પણ જેના ઘરે હરિનું કીર્તન થયું હોય, જેના ઘરે સંતો અને મહાપુરુષના 52 પગલા થયા હોય, જેના ઘરે પરમાત્માના નામની કંઈક વાતું થઈ હોય, એ ઘર કેવું? તો સંતો અને મહાપુરુષો જવાબ આપે કે જાગર હરિકથા કીર્તન ભયો, સંત ભયો નિજમાન, વાઘર પ્રભુ વાસા કરે અને વો ઘર વૈકુંઠ સમાન. જેના ઘરે હરિનું કીર્તન થયું હોય ને બાપ, એ ઘર તો વૈકુંઠ જેવું. એટલે એક રાગ હરખો હોય ને એને વૈકુંઠ જેવું કહેવામાં આવે, આખો ફેમિલીનું. અને એટલે સંતો અને મહાપુરુષોએ કીધું છે બાપ કે રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમારથમાં પ્રાણ ગયા, તણી ગયાનો જાણ. આ મળ્યું એટલે સવારામ બાપાએ ભજન ઉપર બહુ ભાર મૂક્યો. કાં કે ભજનના ભરોહે રેજો, અંતે નર ઓપશે, અમર બીજક જેને હાથ આવ્યો એને કાળ કેમ લોપશે. જે ભજનના ભરોહે રહ્યા ને બાપ, એની કાંઈ આ વાતું થાય, એના ભજન ગવાય. સવારામ બાપાની હયાતની અંદર એક કુંભારનો છોકરો એ સવારામ બાપા પાસે આવ્યો અને કીધું કે બાપુ તમે કુંભાર છો ને હું કુંભાર છું. અને એ વખતે સવારામ બાપાએ એવું કીધેલું કે તું કુંભાર હશ પણ હું કુંભાર નથી. નકર જ્ઞાતિએ કુંભાર, શરીરે કુંભાર, હું તમે બધા જાણવી છીએ. અને એ છોકરો જ્ઞાની છે, કોઈ સદગુરુના ચરણે ગયો છે એટલે એને પ્રશ્ન સામો કર્યો કે તમે કુંભાર નહીં? કે ના હું કુંભાર નહીં. તો તમે સવો કોણ? એ વાતનો મને જવાબ આપો. અને એ વખતે સવારામ બાપા એક ચોપાઈ બોલ્યા, કીધું આ એક ચોપાઈમાં સમજી જા હું કોણ છું. અને એ ચોપાઈ જો જીવનમાં ઉતરી જાય અને એની રેણી પળાઈ જાય ને તો મારે અને તમારે જે જન્મ અને મરણનો રોગ લાગુ પડ્યો છે ને એ મટી જાય. અને એ વખતે સવારામ બાપાએ કીધું કે બ્રહ્મ કા હમ બાળકા, બ્રહ્મ હમારી જાત, આ બ્રહ્મમાં હી ઉપજા ને બ્રહ્મમાં હી સમાય. આ ક્યારે બોલી શક્યા હોય? કાંક ફુલગરજી જેવો કોઈ સંત મળ્યો હોય છે ને ત્યારે આ બોલાણું હોય બાપ. આ 200-250 વર્ષ પહેલાની વાત છે, આજકાલની નહીં. તો સંતો અને મહાપુરુષ મળી જાય ને બાપ એટલે છે ને આ જન્મનો જે ભેં કરી ગઈ છે ને એ મટી જાય, એ 100%ની વાત છે. અને તમારી પાસે કાલ નક્કી કરવાનું, આ પડખે નજીકમાં ખુદામણા જાવ, સાયલા જાવ, 10,000 રૂપિયા લઈને જવાનું મેડિકલની અંદર અને કહેવાનું કે હાલો તમને 10,000 રૂપિયા આપી, જન્મ અને મરણનો રોગ અમને લાગુ પડ્યો છે ને એ રોગ મટાડવો છે, એવી કાંઈ દવા હોય, એવી કાંઈ ઔષધિ હોય તો અમને આપો. એ મેડિકલ વાળા પાસે ન હોય બાપ. હે
અને તુલસીદાસજી પુરાવો આપે કે રામ નામની ઔષધિ ખરીને દીધી ખાય અંગમાં પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. મોટામાં મોટો મહારોગ જન્મ અને મરણનો, અને એ રોગને મટાડવો હોય તો પરમાત્માની નામની ઔષધિ ખાવી પડે. અને એ ઔષધિ મેડિકલમાં ન મળે, એ ઔષધિ તો કોઈક સંતોના ચરણોમાં મળે, સદગુરુના સાનિધ્યની અંદર મળે. અને જેને જેને એ ઔષધિ ખાધીને બાપ એ ઔષધિ પ્રાપ્ત થઈને એ જગતમાં કહી શક્યા સભી રસાયન હમ કરી નામ સમ નહીં કોઈ, રંજક ઘટ મેં સંચરે તો શબ્દન કંચન હોય. નામરૂપી ઔષધિ છે એ રાઈના દાણા જેવી જો આ જીવનની અંદર ઉતરી જાય, હૃદયમાં ઉતરી જાય અને એની રેણી પળાઈ જાય ને બાપ, તો જન્મ અને મરણનો જે રોગ લાગુ પડ્યો છે ને એ મટી જાય અને મટી જાય. 100% વાત છે. અને સંતો અને મહાપુરુષોએ મનુષ્ય દેહ મળી એની ઉપર બહુ ભાર મૂક્યો છે. ક્યારે આ શરીર પડી જાય એનું નક્કી નહીં બાપ. હમણે કીધું એમ બાળપણ યૌવન ધેનું ઓદિન ગયે અજાણ. સરદારજી લખે કે નારાયણ નામની બુઢાપણમાં થઈ પીછાણ, બાળપણ યૌવન વખત ઓદિન ગયે અજાણ. જ્યારે પરમાત્માના નામની ઝાંખી થાય અને કદાચ 60 વર્ષ હોય એ વખતે ઝાંખી થાય ને તો એ મહત્વની બાબત છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું. આપણે બીજા સંતો અને મહાપુરુષોને સાંભળવી. સદગુરુ મહારાજની